ઓક્ટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાન થયું હતું. તેથી ખેડૂતોને આર્થિક ટેકો મળી રહે તે માટે રાજ્ય સરકારે ₹10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ કૃષિ રાહત પેકેજમાં 33 જિલ્લાના 251 તાલુકાના 16,500 ગામોને આવરી લેવામાં આવ્યા છે. આ કૃષિ રાહતનો લાભ આપવા માટે રાજ્ય સરકારે 14 નવેમ્બર બપોરે 12 વાગ્યાથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ કાર્યરત કર્યું છે. તો કેવી રીતે આ ફોર્મ ભરવું, આવો જાણીએ અમારા આ વિડીયોમાં. સ્વાગત છે ખેડૂત મિત્રો આપનું બેનિફિટ ન્યૂઝમાં. આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક સહાય મળવાપાત્ર રહેશે. આધાર નંબર ન મેળવેલ હોય તો આધાર એક્ટમાં નિયત કરેલી જોગવાઈ મુજબ જરૂરી પુરાવા રજૂ થયેથી સહાય મળવાપાત્ર થશે. લાભાર્થી ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર પર VLE અથવા VSE મારફત સાધનિક આધાર પુરાવા સાથે કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. નુકસાનની ગણતરી માટે પાક પર વાવેતર વિસ્તાર દર્શાવતો તલાટી કમ મંત્રીનો દાખલો રજૂ કરવાનો રહેશે. તલાટી કમ મંત્રીના દાખલામાં દર્શાવેલી વિગતો મુજબ સહાયની રકમ અંગેની ગણતરી કરવાની રહેશે. કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકમાં 7/12/8 તલાટીનો વાવેતરનો દાખલો, આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ અને નામ દર્શાવતી બેંક પાસબુક પાનાની નકલ રજૂ કરવાની રહેશે. સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહીવાળો ના વાંધા અંગેનો સંમતિપત્ર રજૂ કરવાનો રહેશે. આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતા પર સહાય મળવાપાત્ર થશે. અરજીની તારીખે રેવન્યુ લેન્ડ રેકર્ડ મુજબ અરજદાર ખાતા ધારક હોવો જોઈશે. આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઇટ એક્ટ એટલે કે FRA હેઠળ નોટિફાઈડ થયેલા જિલ્લાઓમાં વન અધિકાર પત્ર એટલે કે સનદ મેળવેલ હશે તેવા ખેડૂત ખાતેદારોને લાભ મળવાપાત્ર થશે. વન વિસ્તારમાં આવેલા સેટલમેન્ટના ગામોમાં ખેતી કરતા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર રહેશે. તે માટે સક્ષમ અધિકારીનો દાખલો લેવાનો રહેશે. ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહેશે. પેઢીનામા પૈકીના કોઈ એક વારસદાર સહાય મેળવવા માટે અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારોની સંમતિનું સોગંદનામું રજૂ કરી અરજી કરી શકશે. ખેડૂતોએ કૃષિ સહાયની અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં. તમને જણાવી દઈએ કે ખરીફ વાવેતરના તમામ કૃષિ પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયેલું હોય તેના માટે રાજ્ય સરકારે 22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.